again, welcome to the chemistry lecture. Electrochemistry આપણે કરી રહ્યા છીએ. આજે એપ્રોક્સ lecture છે, રાઈટ? વિદ્યુત રસાયણ એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે અલગ કોન્સેપ્ટ શીખતા જઈએ છીએ. ઘણું બધું ચાલી ગયું છે એટલે ખાસ જેટલું ચાલ્યું છે એને રિવાઇઝ કરતા રહેજો. આપણા વિડિયો તમે પાછા જોઈ શકો છો લિંક પરથી. ઓકે, એટલે એવું લાગે તો કંઈક રિવાઇઝ કરજો. નોટ્સ બનાવેલી છે, દાખલાઓ જ્યાં જ્યાં આવતા હોય સ્વાધ્યાયમાં એને રિલેટેડ, તો એને પણ તમે સાથે સાથે કેલ્ક્યુલેટ કરતા જજો, રિવાઇઝ કરતા જજો તો વધારે યોગ્ય થશે, રાઈટ? આજનો આપણો ટોપિક છે એમાં આપણે સૌથી પહેલા ઉદાહરણ 10 કરવાનું છે. ઉદાહરણ 10 માં આપણને કીધું છે કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. મતલબ શેનું દ્રાવણ લીધું છે તો કે કોપર સલ્ફેટનું CuSO4 નું. કેટલી મિનિટ માટે તો કે 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે એટલે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે તો કે 1.5 વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું છે. કેથોડ ઉપર નિક્ષેપિત થયેલા કોપરનું દળ, નિક્ષેપિત થવું એટલે જમા થવું, તો કેથોડ ઉપર કેટલું દળ જમા થશે? એટલે ગઈકાલનો આપણો જે ટોપિક હતો કે નિપજ મળશે પણ કેટલી મળશે, ફેરાડે નિયમો પતા કેટલી મળશે એનો ઉપયોગ કરીને એ દાખલો છે, રાઈટ? તો મળતી નિપજનો જથ્થો કેટલો હોય તો કે પસાર કરેલ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય એવું આપણે કાલે સાબિત કર્યું હતું. તો પસાર કરેલ વિદ્યુતનો જથ્થો કેટલો છે તો કે q જેટલો હોય. q = I * t. તો સૌથી પહેલા ડેટા શું આપ્યો છે તો કે 10 મિનિટ એટલે t = 10 મિનિટ. આપણે ઉપયોગ કરવાનો હોય હંમેશા સેકન્ડમાં, એટલે 10 * 60 કરશો એટલે 600 સેકન્ડ. 1.5 એમ્પિયર એટલે કે I = 1.5 એમ્પિયર અને q નું સૂત્ર મૂકો એટલે q = I * t. I છે એમ્પિયર અને t છે સેકન્ડ એટલે આપણને મળશે કુલમ. એટલે કે 1.5 * 600 એટલે કે 1.5 * 600 કુલમ. અને એને ફેરાડેમાં ફેરવવા હોય તો 96500 વડે, અથવા એક્ઝેક્ટલી જોતું હોય તો 96487 વડે ભાગવા પડશે. તો અહીંયા આગળ આપણે એમને ડિવાઇડ બાય 96487 96487 વડે ભાગીએ એટલે ફેરાડે મળી જાય. જો અહીંયા કુલમ છે એને આટલા વડે ભાગશો એટલે ફેરાડેમાં કન્વર્ટ થશે અને આમને સાદુરૂપ આપશો એટલે આવશે 0.0093 ફેરાડે. કેટલા ફેરાડે છે? 0.0093. હંમેશા કોઈ પણ નિપજ પૂછી હોય કેટલી નિપજ મળશે તો પહેલા વિદ્યુતનો જથ્થો ગોતવાનો, q ગોતવાનો. q = I * t / 96487 એટલે આપણને ફેરાડે મળશે. તો આ કોર્સમાં આપણે 0.093 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કર્યો છે. હવે આપણને કોપર ધાતુ મળે છે એટલે કેથોડ ઉપર મળે તો પહેલા એની રાસાયણિક પ્રક્રિયા લખતા આવડવી જોઈએ. કોઈ પણ જે તમને દ્રાવણ આપ્યું હોય, રાઈટ? તો આમાં કોપર મળવું જોઈએ. કોપર શેમાંથી મળશે? Cu+2 માંથી. તો Cu+2 એ બે ઇલેક્ટ્રોન મેળવે તો કોપર બને. એટલે રાસાયણિક સમીકરણ આપણને આવ્યું, કારણ કે કેથોડ છે એટલે ઇલેક્ટ્રોન મેળવશે, રિડક્શન પ્રક્રિયા થતી, રાઈટ? તો Cu+2 ઇલેક્ટ્રોન gives copper. અચ્છા, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 મોલ ઇલેક્ટ્રોન છે. મતલબ 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. એવી કાલ આપણે ચર્ચા કરી હતી, રાઈટ? તો 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે કેટલા મોલ કોપર મળે તો કે 1 મોલ. 1 મોલ કોપર મળે એટલે એનું વજન કેટલું તો કે 63 ગ્રામ. પરમાણુભાર કોપરનો કેટલું તો કે 63 ગ્રામ આપણે લઈએ છીએ અહીંયા. તો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો 63 ગ્રામ કોપર મળે. 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો 63 ગ્રામ કોપર મળે. તો આપણે તો આ કોર્સમાં કેટલા ફેરાડે પસાર કરવાનો છે તો કે 0.003. તો 0.093 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો કેટલા ગ્રામ કોપર મળે તો કે મૂકો ત્રિરાશિ 0.093 * 63 છેદમાં 2. 0.093 * 63 છેદમાં 2 એટલે આવશે 0.2938 ગ્રામ કોપર. કેટલો જવાબ આવશે? 0.2938 ગ્રામ કોપર. ડન? કોઈ પણ નું ગોતવું એટલે પહેલા q ગોતી લેવાનો, પછી જે તે સમીકરણ બનાવવું પડશે. એનોડ ઉપર હોય તો ઓક્સિડેશન નું સમીકરણ આવશે, કેથોડ હોય તો રિડક્શન નું સમીકરણ આવશે. એના ઉપરથી ફેરાડે અને વજન ગોતી લેવાનું અને ત્રિરાશિ મૂકી દેવાની. બહુ સિમ્પલ, રાઈટ? ઓકે, હવે વિદ્યુત વિભાજન થાય એટલે નિપજો મળે એવું આપણે ભણી ગયા. કેટલી નિપજ મળે એ ભણી ગયા. ફેરાડેનો નિયમ પહેલો, ફેરાડેનો નિયમ બીજો, એના ઉપરથી આપણને ખબર પડે કેટલી નિપજ મળે. હવે પ્રશ્ન આવે કઈ નિપજ મળે. અગત્યનો પ્રશ્ન છે, કઈ નિપજ મળે? કે તો જે વિદ્યુત વિભાજ્ય હોય એ જ મળે ને? તો કેવું જરૂરી નથી, એના કરતા અલગ પણ મળશે. એટલે કે આપણો નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત વિભાજનની નિપજો. વિદ્યુત વિભાજન થાય તો કઈ નિપજ મળશે? એનો આધાર કોના ઉપર છે તો કે નિપજોનો આધાર છે વિદ્યુત વિભાજ્ય પદાર્થના સ્વભાવ ઉપર હોય. એટલે કે કયો વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એના ઉપર તો 100% હોય જ. બીજો આધાર છે વિદ્યુત ધ્રુવ ઉપર. તો વિદ્યુત ધ્રુવો બદલી જાય તોય નિપજ બદલે. વિદ્યુત ધ્રુવો બદલી જાય તોય નિપજ બદલે. યાર પછી આપણે કોપર સલ્ફેટનું જ્યારે દ્રાવણ લઈને કરશું એમાં કોપરનું શુદ્ધિકરણ, ત્યારે હું સાબિત કરીશ
કે વિદ્યુત ધ્રુવો બદલશે તો નિપજ પણ બદલશે, રાઈટ? પછી કોષમાં હાજર ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા પદાર્થ પર, કોષમાં એના સિવાય કોઈ બીજો રિડક્શન કરતા ઓક્સિડેશન કરતા પદાર્થ હાજર છે કે નહીં તો એના ઉપર ડિપેન્ડ કરે. વિદ્યુત વિભાજિત દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે કે તમે જે દ્રાવણ લીધું છે એ આપણે હમણાં જોશું કે દ્રાવણ સાંદ્ર હશે તો નિપજ અલગ હશે, દ્રાવણ મંદ હશે તો એ નિપજ અલગ હશે. અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, કેટલો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એના ઉપર પણ આધાર રાખશે. એ પણ આપણે આજ થિયરીમાં જોઈએ, રાઈટ? તો આટલી વસ્તુના આધારે નક્કી થાય કે નિપજ કઈ મળશે, કેટલી મળશે એનો દાખલો આપણે ઓલરેડી કર્યો છે, કઈ મળશે એ અહીંયાથી ખબર પડશે, રાઈટ? ઉદાહરણ તરીકે NaCl પીગળિત લીધું છે જે આપણે ઓલરેડી એકવાર કરી ગયા છે, અહીંયા ખાલી રિવિઝન જ કરવાનું છે. NaCl પીગળિત લીધું છે તો એમાં કોણ હાજર છે તો કે NaCl ને પીગાડેલું છે તો એમાં ખાલી NaCl જ હાજર છે. એનો મતલબ કે Na+ ને Cl- બીજું કાંઈ જ હાજર નથી. Na+ Cl- સિવાય કાંઈ હાજર નથી, કારણ કે જલીય દ્રાવણ હોય તો પાણી હાજર હોય, એમાં પાણી નથી કારણ કે પીગાડેલું છે. તો બે જ આઇટમ હાજર છે Na+ અને Cl-. સિમ્પલી એની પ્રક્રિયા કરી નાખી Na+ એટલે ઓલરેડી ગુમાવેલું છે. અચ્છા, ગુમાવેલું હોય તો હજી ગુમાવે તો કે ના, હવે એ મેળવે તો Na+ વિચારો ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન મેળવે તો પછી સોડિયમ ધાતુ મળે. Cl- એટલે માઈનસ વીજભાર છે ઓલરેડી મેળવેલું છે તે શું કરશે? ગુમાવશે. તો ગુમાવશે એટલે તો કે Cl- માંથી બને ક્લોરીન વાયુ અને ઇલેક્ટ્રોન ગુમાવશે. તો નિપજ શું મળી તો કે સોડિયમ અને ક્લોરીન વાયુ. ક્યાં તો કે કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળી અને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળ્યો, રાઈટ? કઈ નિપજ મળશે તો કે NaCl પીગળિત હોય તો કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળશે, એનોડ ઉપર ક્લોરીન. કે ઈ કેમ નક્કી કર્યું આજ કેથોડ ઉપર મળે આજ એનોડ ઉપર તો કે ભાઈ જે ઓક્સિડેશન થાય એનોડ ઉપર મળે, અહીંયા ઇલેક્ટ્રોન મેળવા છે એટલે રિડક્શન થયું. રિડક્શન હંમેશા ક્યાં થાય તો કે કેથોડ ઉપર. આમાં ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો શું થયું તો કે ઓક્સિડેશન હંમેશા ક્યાં થાય તો કે એનોડ ઉપર, રાઈટ? એટલે આપણને ખબર પડી કે એનોડ ઉપર ક્લોરીન વાયુ નિપજ તરીકે મળશે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ, રાઈટ? ઓકે, હવે NaCl aqueous લઈએ કે સાહેબ એકવાર NaCl આગલી વખતે ભણાવ્યું, એકવાર આ પાછું બીજી વાર ભણાવ્યું અને ત્રીજી વાર વિડિયો બનાવીને ના ચિંતા ના કરો, હજી એટલી બધી તકલીફ નથી. આ પીગળિત છે, આ aqueous છે, ઓકે? ખાલી પીગાડીને લેતા હતા. આ જલીય દ્રાવણ છે, ઓકે? એટલે જલીય દ્રાવણ છે, ચિંતા ના કરો. પાણીમાં મીઠું નાખી દીધું, જલીય દ્રાવણ બની ગયું, બહુ મસ્ત, ફાઇન. અચ્છા, તો કેથોડ ઉપર કઈ કઈ પ્રક્રિયાઓ શક્ય છે તો કે જો NaCl છે એટલે એમાં કોણ હોય તો કે Na+ ને Cl-, રાઈટ? તો Na+ ને Cl- છે તો Na+ છે ઇલેક્ટ્રોન મેળવે તો સોડિયમ ધાતુ મળે, ઓકે? એનો પોટેન્શિયલ કેટલો છે તો કે -2.71 વોલ્ટ છે, ઓકે? એ યાદ રાખવું પડશે થિયરી માટે, દાખલાઓ માટે તો આપશે, થિયરી માટે યાદ રાખશો, ઓકે? બીજી શક્યતા એ છે કે H+ હોય દ્રાવણ, ઓકે? ઈ ભાઈ રોન કાઢો એવું ના હાલે. હમણાં અહીંયા કીધું ખાલી સોડિયમ હોય એટલી વારમાં કે H+ હોય તો એવું જ હોય, કારણ કે અહીંયા પીગળિત હતું, પાણી નતું. અહીંયા aqueous છે મતલબ H2O છે ને, H2O હોય એટલે ભાઈ એમાં H+ હોય જ નહીં હોય, એમાં તમારું કઈ ન હાલે મારું કઈ ન હાલે, ઓકે? H+ એટલે H+, કાઈ વાંધો નહીં, હાલો એની આપણે વાત કરી લઈએ જરાક, શું થાય જોઈ લઈએ, ઓકે? તો H+ સુધી H+ એ બિચારા ઇલેક્ટ્રોન મેળવી શકે તો H+ ઇલેક્ટ્રોન મેળવશે એટલે હાઇડ્રોજન વાયુ મળશે અને એનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ. આપણે આગળ સ્વીકારી લીધું હતું કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ બંને 0 વોલ્ટ થાય, સ્વીકારી લીધું હતું, રાઈટ? હવે અહીંયા કઈ પ્રક્રિયા કે તો બે પ્રક્રિયા કેથોડ ઉપર થાય તો આપણને કન્ફ્યુઝન કરે તો કે ચિંતા ના કરો, કન્ફ્યુઝન નહીં થાય. જેનો E0 સેલ વધુ હશે એની કેથોડ ઉપર પ્રક્રિયા થશે. તમે E0 સોલ્વ કરો વધુ થયો તો કે આનો -2.71 આનો 0 તો એ વધુ થયો, મતલબ કેથોડ ઉપર આ પ્રક્રિયા થતી હોવી જોઈએ. એટલે એ પ્રક્રિયા આપણે બીજી વાર લઈએ, H++ ઇલેક્ટ્રોન gives half H2 ગેસ, હાઇડ્રોજન વાયુ મળશે. ચાલો કેથોડ ઉપર નક્કી થઈ. પણ કેથોડ ઉપર H+ આવ્યો ક્યાંથી તો કે ઈ તો મેં તમને પહેલા કીધું કે H+ આવ્યો પાણીમાંથી, એટલે કે પરંતુ H+ છે ને H2O ના વિયોજનથી, વિયોજન એટલે છૂટું પડવું, 2 આ પાણી છે 2 વિયોજન થયું એટલે શું બન્યું તો કે H+ અને OH-. બોલવાની સ્પીડ વધારે લાગે છે? વધારે લાગે, ઓકે? થોડું ધીમું બોલ, આમ તો તમે ટેવાઈ ગયા છો, ચિંતા ના કરો, આવડી જશે, રાઈટ? શું કહેતો યાદ કરો, પાણીનું વિયોજન, ઓકે? જો પાણીનું વિયોજન થાય H2O લિક્વિડ એટલે એમાંથી શું બનશે તો કે H+ aqueous અને OH- aqueous, રાઈટ? એટલે કેથોડ ઉપર ચોખ્ખી પ્રક્રિયા શું થશે તો કે આ બેને તમે આમ સરખા
આ KNH2 બને એ પ્રક્રિયા છે, આ KNH+ બને એ પ્રક્રિયા છે. તો એ બે પ્રક્રિયાને ભેગી કરીએ એટલે આમાંથી H+ ઉડી જાય, પાણી વધે, ઇલેક્ટ્રોન વધે, 1/2H2 વધે અને OH- વધે. આ H+H+ કેન્સલ થાય, રાઈટ? તો કુલ પ્રક્રિયા કેથોડ ઉપર શું થશે તો H2O + ઇલેક્ટ્રોન માંથી 1/2H2 ગેસ + OH. તો એ કેમ આવ્યું સર? તો કે ભાઈ એ એટલે પાણી આવ્યું કે H+ માંથી H2 બને એ આપણે કીધી. આપણે H+ શેમાંથી બને એ પ્રક્રિયા જોઈએ. એટલે એક્ચ્યુઅલી H+ શેમાંથી બન્યું? તો કે પાણીમાંથી. હવે જો કનેક્શન કરું છું પાણીમાંથી H+ માંથી H2 એનો મતલબ H2 શેમાંથી? આઈ રિપીટ, પાણીમાંથી H+ માંથી H2 તો H2 શેમાંથી? તો કે પાણીમાંથી. આ એ જ લખ્યું ભાઈ, જો આ H2 શેમાંથી? કે પાણીમાંથી. ઓકે, H2 શેમાંથી બન્યો? તો કે પાણીમાંથી બન્યો. તો H2O liquid plus electron will give us 1/2 H2 gaseous plus OH-, રાઈટ? કેથોડ ઉપરની માથાકૂટ થોડી પૂરી થઈ. ફાઇનલી સાબિત થયું આમ બને. ડન. હવે એનોડ ઉપરની પાછી રામાયણ. તો કે એનોડ ઉપર કાઈ ન હોય, Cl- હોય ને એમાંથી ક્લોરીન વાયુ બનાવી નાખવાનો. હાલો બનાવીએ. એટલે Cl- aqueous એમાંથી 1/2 Cl2 gaseous plus electron. એમનો E0 સેલ કેટલો? તો કે 1.36 વોલ્ટ. સોરી, ક્યાંથી આવ્યું? તો કે ચોપડીમાંથી આવ્યું. યાદ રાખી લેવું. ઓકે, બધું કઈ આપણે ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન પેપરમાં આપી નહીં, રાઈટ? થોડુંક આપણે યાદ રાખવું પડશે. સાથે સાથે સમજવાની સાથે થોડું ગોખતો જવાનું, ચિંતા નહીં કરવાની, રાઈટ? તો Cl- માંથી Cl2 બન્યું, એમનો E0 સેલ છે 1.36 અને અહીંયા આપણે વેલ્યુઝ એટલે લખીએ છીએ કે ખબર પડે. ઓલું હવામાન કહી કે વધુ છે, કેમ વધુ છે? તો કે આટલી છે એટલે વધુ છે, રાઈટ? વળી પાછો અમુકને વિચાર એવો છે જેમ H+ મળે પાણીમાંથી બીજું કઈ ન મળે તો કે હા મળે ને. આ રીત બીજી પ્રક્રિયા. પાણી છે ને એમાંથી O2 બને, H2O એમાંથી O2 + 4H+ + 4 ઇલેક્ટ્રોન એટલે કે એમાંથી O2 વાયુ બને. એમનો E0 સેલ છે 1.23 વોલ્ટ. હવે એનોડ ઉપર કઈ પ્રક્રિયા? તો કે એનોડ ઉપર આપણે એવું કીધું જેનું E0 સેલ ઓછું હશે ની પ્રક્રિયા થશે. તો E0 સેલ ઓછું કોનું છે? તો કે આનું છે. પણ હવે એમાં ઓક્સિજનનો પોટેન્શિયલ એની ઓવર પોટેન્શિયલ થઈ જાય, કારણ કે ઓક્સિડેશન કરતા પોતે ઓક્સિજન હાજર છે, રાઈટ? એટલે એના કારણે ઓછું મળવું જોઈએ, ઓછા વાળી પ્રોડક્ટ મળવી જોઈએ. E0 સેલ ઓછું હશે તો પ્રક્રિયા થશે, પણ ઓક્સિજનનું ઓવર પોટેન્શિયલ ના કારણે ઈ નહીં મળે, કારણ કે ઓક્સિજન બીજું કોઈ હોત ને ઓક્સિજનની બદલે તો જેનું E0 સેલ ઓછું હતું ઈ એનોડ ઉપર મળશે. જો ઓક્સિજન ના હોત તો જેનું E0 સેલ ઓછું હોત ઈ એનોડ ઉપર મળશે. ઈ કે હમણાં બધું કીધું ઈ કેથોડ હતું, આ એનોડ છે તો મળત, પણ અહીંયા ઓક્સિજન પોતે હાજર છે, એનો ઓવર પોટેન્શિયલ થઈ ગઈ છે. એના કારણે આ મળવાને બદલે શું મળશે? તો કે ક્લોરીન વાયુ મળશે. તો ક્લોરીન વાયુનું સમીકરણ લખ્યું એટલે કુલ સમીકરણ શું થયું? તો કે NaCl માંથી એ પાણી H2O કેમ આવ્યું? તો ભાઈ જલીય હતું ને, રાઈટ? એટલે NaCl in the presence of H2O મતલબ કે NaCl જલીય દ્રાવણ, એમાંથી Na+ ને Cl- બને. કેથોડ ઉપરની પ્રક્રિયા આપણે શું ફાઇનલ કરી? તો કે આ ફાઇનલ કરી. એનોડ ઉપરની પ્રક્રિયા શું ફાઇનલ કરી? તો કે આ ફાઇનલ કરી. એટલે કેથોડ ઉપરની પ્રક્રિયા લખી, એનોડ ઉપરની પ્રક્રિયા લખી અને કુલ પ્રક્રિયા લખી. હવે તો શું લખ્યું? તો કે NaCl aqueous plus H2O liquid. હવે આમાંથી ઉડતું એવું ઉડાડી દો. Cl- ગયા, આ ગયા. તો એટલું જ કીધું, બાકી બધું હોઈ ગયું. તો NaCl plus H2O liquid gives Na+ plus 1/2H2 plus OH- plus Cl. આ ઇલેક્ટ્રોન ગયા છે. વેરી ગુડ, રાઈટ? તો આ બંને સમીકરણ ભેગા કરો એટલે કુલ પ્રક્રિયા છે થોડું ઝીણું લાગશે, સ્પષ્ટ દેખાશે. સ્ક્રીનશોટ લેવા એટલો ટાઈમ નથી, ચિંતા ના કરતા, રાઈટ? સો NaCl aqueous plus H2O liquid gives Na+ plus OH- plus H2 gaseous plus Cl2 gaseous. કે સર આટલી બધી પ્રોડક્ટ મળી જીવનમાં તો નિપજ મળી શું? તો કે મૂળ નિપજો બે જ મળી. એક હાઇડ્રોજન વાયુ, દેખાય છોકરાઓ? દેખાય છે ને? એટલે દેખાય એમ લખ્યું, કોણ ચિંતા કરજો. અને એક મળ્યો ક્લોરીન વાયુ. કે હાઇડ્રોજન વાયુ ક્યાં મળ્યો? તો કે હાઇડ્રોજન વાયુ મળ્યો કેથોડ ઉપર અને ક્લોરીન વાયુ મળ્યો ક્યાં? તો કે એનોડ ઉપર. તો કે સાહેબ આ જે બે મળ્યા Na+ ને OH- એ ક્યાં? તો કે એ દ્રાવણમાં જમાવટ કરે, એટલે કે દ્રાવણમાં શું ઉત્પન્ન થશે? NaOH. જ્યારે તમે NaCl નું જલીય દ્રાવણ લેશો અને વિદ્યુત વિભાજન કરાવશો તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ નિપજ તરીકે મળશે, એનોડ ઉપર ક્લોરીન વાયુ મળશે
કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ નિપજ તરીકે મળશે, એનોડ ઉપર ક્લોરીન વાયુ નિપજ તરીકે મળશે અને દ્રાવણમાં NaOH બનશે. અચ્છા, દ્રાવણમાં NaOH બનશે એટલે તો કે આમાં પ્રશ્ન એવો પૂછે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરાવો તો દ્રાવણની pH વધે કે ઘટે? મસ્ત ક્વેશ્ચન. NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરાવો તો દ્રાવણની pH વધે કે ઘટે? તો કે દ્રાવણની pH વધે. કેમ વધે? તો કે દ્રાવણમાં NaOH ઉત્પન્ન થાય છે, NaOH બેઝ છે અને બેઝની pH વધુ હોય એટલે જ્યારે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરાવવામાં આવે ત્યારે દ્રાવણની pH વધે છે. ક્લિયર છે? ફાઇન. હવે જો અહીંયા NaCl પીગળિત લેતા હતા તો નિપજો અલગ હતી. NaCl નું જલીય દ્રાવણ લીધું તો નિપજો અલગ છે અને I NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે. જો NaCl નું મંદ જલીય દ્રાવણ લેવામાં આવે ને તો એમાં નિપજ કઈ મળે? તો કે એમાં નિપજ મળે કેથોડ ઉપર હાઇડ્રોજન અને એનોડ ઉપર ઓક્સિજન. મતલબ પાણીના વિદ્યુત વિભાજનથી જે નિપજો મળે ને ઈ જ નિપજો NaCl ના મંદ દ્રાવણથી મળે. મૌખિક રીતે બોલું છું, યાદ રાખજો. NaCl ના સાંદ્ર જલીય દ્રાવણ દ્વારા નિપજો મળે. આપણે ઓલરેડી આ ખૂબ મસ્ત એલોબરેટ કર્યું. NaCl નું જલીય દ્રાવણ હોય તો કઈ નિપજો મળે? તો કે જે પાણીના વિદ્યુત વિભાજનથી મળે એ મળે. એટલે કઈ મળે? તો કે એનોડ ઉપર ઓક્સિજન વાયુ, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. રિપીટ. NaCl નું મંદ જલીય દ્રાવણ લઉં તો કઈ નિપજો મળે? એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન. રાઈટ? તો તમે કોઈ સ્ક્રીનશોટ લઈ શકો છો લખવા માટે. આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં બેઝિકલી વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં એક છેલ્લું બાકી છે આપણે સલ્ફ્યુરિક એસિડ. રાઈટ? તો અહીંયા સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ લ્યો, એમનું વિદ્યુત વિભાજન કરાવો તો શું મળશે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રાઈટ? તો એમાં જે એક આપણે એવું વિચારી શકીએ કે સલ્ફ્યુરિક એસિડનું જે જલીય દ્રાવણ છે, જે જળ છે, જે પાણી છે, એમનું વિદ્યુત વિભાજન થાય. એમના વિદ્યુત વિભાજનથી શું બનશે? તો કે O2 +4H+ +4 ઇલેક્ટ્રોન. આ પાણીના વિદ્યુત વિભાજનનું સમીકરણ છે. હવે બે સમીકરણો છે, એક O2 મળે એવું સમીકરણ છે, એક H2 મળે એવું સમીકરણ છે. બંને યાદ રાખવાના છે દાખલાઓ માટે ખાસ કામના. પર્ટિક્યુલર એના દાખલા કરશું ત્યારે હું ફરી પાછા બે સૂત્ર કરાવીશ. રાઈટ? તો 2H2O માંથી O2 +4H+ +4 ઇલેક્ટ્રોન, એમનો પોટેન્શિયલ છે 1.23 વોલ્ટ. અને બીજું સમીકરણ છે સલ્ફ્યુરિક એસિડ જો હોય તો એમાં H+ અને SO4- 2 આયનો હશે. 2H+ હશે ને SO4- 2 હશે. તો એમાં SO4- 2 છે એમાંથી શું બનશે? તો કે H2O8 2- ડાઇસલ્ફાઇડ આયન બનશે. રાઈટ? તો H2O8 2- +2 ઇલેક્ટ્રોન અને એમનો પોટેન્શિયલ છે કેટલો? તો કે 1.96 વોલ્ટ. અચ્છા, તો પ્રશ્ન થાય કે સર પહેલું બનશે કે બીજું બનશે? તો કે બેય બને. પણ ક્યારે બનશે? તો કે જો મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હશે, સલ્ફ્યુરિક એસિડનું મંદ દ્રાવણ હશે. મંદ દ્રાવણ હશે મતલબ એમાં સલ્ફ્યુરિક એસિડ ઓછું હશે, પાણીનું પ્રમાણ વધારે હશે અને જ્યારે આવું હશે ત્યારે ઈ જે વધારે પ્રમાણમાં પાણી છે એનું વિદ્યુત વિભાજન થઈ અને આપણને O2 છે એ નિપજ તરીકે મળતું હોય. અને જો સાંદ્ર દ્રાવણ હશે એનો મતલબ કે સલ્ફ્યુરિક એસિડ વધુ હશે. સલ્ફ્યુરિક એસિડ વધુ હશે તો એમાં સલ્ફેટ આયન જે છે SO4- 2 એમાંથી આપણને ડાઇસલ્ફાઇડ આયન મળતું હોય છે. રાઈટ? તો જ્યારે પાણી વધુ મતલબ મંદ દ્રાવણ હશે ત્યારે પહેલા સમીકરણની પ્રક્રિયા જોવા મળશે અને જ્યારે સાંદ્ર દ્રાવણ હશે ત્યારે બીજા પ્રક્રિયા સમીકરણ પ્રમાણેની પ્રક્રિયા જોવા મળે છે. તો અહીંયા આગળ આ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોનો ટોપિક પૂરો. રાઈટ? હવે થોડા દાખલાઓ તરફ પાછે નાનકડી ચક્કર મારીએ એટલે ખબર પડે. રાઈટ? સૌથી પહેલા લખાણ સંબંધિત પ્રશ્નનો 3.10 એટલે કે ઇન્ટેક્સનો 10મો ક્વેશ્ચન. ઇન્ટેક્સના 10ના ક્વેશ્ચનમાં પણ એવું કીધું છે જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક માટે વહે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? મતલબ we need to find the number of electrons. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની છે. 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે, 2 કલાક માટે પસાર કર્યો છે તો કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા હોય એવું જોવાનું છે. એનો મતલબ શું આપ્યું છે? પહેલા ડેટા બનાવીએ. 0.5 એમ્પિયર એટલે I બરાબર આપ્યું 0.5 એમ્પિયર. સમય આપ્યો છે કેટલો? તો કે 2 કલાક એટલે t બરાબર 2 કલાક. પણ આપણે હંમેશા ગણતરીમાં કયો લેવાનો? સેકન્ડ એકમ લેવાનો. તો કલાકને મિનિટમાં ફેરવો એટલે 2 એઝ ઇટ ઇઝ. 1 કલાક એટલે 60 મિનિટ એટલે ગુણ્યા 60 અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ એટલે ગુણ્યા 60. અથવા તો કલાકને સેકન્ડમાં ફેરવવો 3600 વડે ગુણ નાખવાનો. ડાયરેક્ટ એવું યાદ રાખો તોય ચાલશે. ઇઝ બહુ સિમ્પલી કહો એટલે 2 * 60 * 60 એટલે કે 7200 સેકન્ડ. રાઈટ?
ડેટા થયા. હવે ઇલેક્ટ્રોન વહી ગયા છે, વિદ્યુત પ્રવાહ જ ગોતવાનો છે આપણે. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે વિદ્યુત પ્રવાહ ગોતીએ. એટલે પહેલા તો q બરાબર it કર્યું. q બરાબર it કર્યું એટલે i કેટલો તો કે 0.5, t કેટલો તો કે 7200. 7200 ગુણ્યા 0.5 એટલે કે 3600 કુલમ થયા. રાઈટ? હવે 3600 કુલમ થયા તો એક આપણે આગલી થિયરી ભણ્યા હતા, 1 ફેરાડે બરાબર કેટલા કુલમની આપણે થિયરી કરી હતી. ઓકે, એના પ્રમાણે 96487 કુલમ હોય, 96487 કુલમ હોય ત્યારે કેટલા તો કે 1 ફેરાડ એટલે 1 મોલ ઇલેક્ટ્રોન, અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 × 1023 ઘાત ઇલેક્ટ્રોન. ટૂંકમાં 96487 કુલમ ત્યારે 6.022 1023 ઘાત ઇલેક્ટ્રોન હોય તો 3600 કુલમ બે કેટલા હોય? સાદી ત્રિરાશિ મૂકવાની છે. રાઈટ? 96400 આગલી થિયરી નો યુઝ છે, ખાસ જોજો. 96487 કુલમ ત્યારે 1 મોલ એટલે કે 6.022 1023 ઘાત ઇલેક્ટ્રોન્સ, અને તો 3600 કુલમ બે કેટલા? ત્રિરાશિ મૂકો એટલે 3600 ગુણ્યા 6.022 1023 ઘાત છેદમાં 96487. રાઈટ? અને એમને સરસ મજાના આપણે કેલ્સીમાં સાદું રૂપ આપો એટલે જવાબ આવે 2.25 ગુણ્યા 1022 ઘાત ઇલેક્ટ્રોન્સ. 2.25 ગુણ્યા 1022 ઘાત ઇલેક્ટ્રોન્સ અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. રાઈટ? તો કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા છે તો એ પૂછ્યું તો કુલમ ગોતી નાખવાના અને પછી આ કુલમ બે ત્રિરાશિ મૂકી દેવાની. સિમ્પલ. રાઈટ? એના પછી છે ઇન્ટેક્સ નો 11મો ક્વેશ્ચન, તો તમારી રીતે થિયરી ટાઈપ નો ક્વેશ્ચન થઈ જાય છે. પછી 12મો ક્વેશ્ચન, 12મા ક્વેશ્ચનમાં છે Cr2O72- + 14H+ + 6 ઇલેક્ટ્રોન gives 2Cr+3 + 7H2. મતલબ એક સમીકરણ આપ્યું છે ડાઇક્રોમેટ નું. Cr2O72- ડાઇક્રોમેટ નું એક સરસ મજાનું સમીકરણ આપ્યું છે. એમાં એવું કીધું છે કે 1 મોલ ડાઇક્રોમેટ Cr2O72- એટલે ડાઇક્રોમેટ, એનું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી બનશે? કેટલો જથ્થો વિદ્યુતનો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં, એટલે કુલમ જ ગોતવાના છે અહીંયા. રાઈટ? તો વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી બનશે એવું પૂછ્યું છે. તો સૌથી પહેલા આપણે ફરી એકવાર સમીકરણ લખવું. Cr2O72- + 14H+ + 6 electrons gives 2Cr+3 + 7H2O. રાઈટ? હવે આમાં તમે જોવા દો તો ડાઇક્રોમેટ આયન કેટલા છે તો કે એમની મોલની સંખ્યા કાંઈ આપી નથી. કેટલી હોય? કાંઈ ન આપ્યું એટલે કેટલું હોય? 1. રાઈટ? એટલે ડાઇક્રોમેટના મોલ કેટલા છે તો કે 1 મોલ છે. તો કે હા. ઓકે, એના માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈશે તો કે 6 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, તો 6 મોલ ઇલેક્ટ્રોન એટલે તો કે 6 ફેરાડે. રાઈટ? તો 1 મોલ ડાઇક્રોમેટ માટે કેટલા ફેરાડે જોયા તો કે 6 ફેરાડે જોયા. એ જ લખ્યું સમીકરણ પરથી. 1 મોલ Cr2O72- ના રિડક્શન માટે કેટલા તો કે 6 ફેરાડે ની જરૂર પડે. ફેરાડે ને કુલમમાં ફેરવાય તો 96487 વડે ગુણી નાખવાના. આપણે અત્યાર સુધીના દાખલામાં ઊંધું કરતા હતા, કુલમમાંથી ફેરાડે ગોતતા હતા તો 96487 વડે ભાગતા હતા. કુલમમાંથી ફેરાડેમાં ફેરવતા હતા તો 96487 વડે ભાગતા હતા. અહીંયા ઊંધું કરવું છે, ફેરાડેમાંથી કુલમમાં ફેરવવા છે તો 96487 વડે ગુણીએ છીએ. તો 6 ગુણ્યા સમથિંગ સદરૂપ 57 89 22 કુલમ. 57 89 22 કુલમ. રાઈટ? વિદ્યુતનો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય એવું પૂછ્યું તો કે તો હવે આગલા દાખલાની જેમ થઈ જાય. કુલમ મળી ગયા પછી ત્રિરાશિ મૂકતો ને કેટલા કુલમ કેટલા તો સમથિંગ કુલમ બે કેટલા તો પણ મળી જાય. આમાં જો થોડું વધારે હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો પણ આપણે ગણી શકીએ કે ભાઈ 96487 કુલમ બે 6.022 × 1023 જેટલા હોય તો આટલા કેટલા હોય. સિમ્પલ ત્રિરાશિ મૂકીને મસ્ત સાદું રૂપ આપી શકીએ. રાઈટ? એના પછી છે સ્વાધ્યાયનો 12મો દાખલો. સ્વાધ્યાયનો 12મો દાખલો. નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુતભાર જોઈએ? બરાબર? બહુ નાના નામ તો આ તમે બેઝિકલી આપણને આ પેલું એક સ્ટેપ આવડતું હોય એ પહેલા એક સ્ટેપના જુદા જુદા 3 સમીકરણો આપ્યા છે. રાઈટ? એના માટે પૂછ્યું છે. સૌથી પહેલું પૂછ્યું છે 1 મોલ Al+3 માંથી એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલો વિદ્યુતભાર જોઈએ? 1 મોલ Cu2+ માંથી Cu મેળવવા માટે કેટલો વિદ્યુતભાર જોઈએ? અને 1 મોલ MnO4- માંથી Mn+2 મેળવવા માટે કેટલો વિદ્યુતભાર જોઈએ? આવું પૂછ્યું છે. સૌથી પહેલા 1 મોલ Al+3 માંથી એલ્યુમિનિયમ મેળવવું હોય તો કેમ મળે? તો એના માટે સમીકરણ બનાવવું પડશે કે Al+3 માંથી એલ્યુમિનિયમ. અચ્છા, વિદ્યુતભાર કેટલો છે તો કે +3. અહીંયા તો કે કાઈ નથી, મતલબ કે 3 ઇલેક્ટ્રોન હતા ગુમાવેલા. +3 એટલે ગુમાવેલા હતા અને 0 થઈ ગયા, મતલબ 3 મેળવતો હોવો જોઈએ. તો આપણે સમીકરણ બનાવ્યું Al+3 + 3 ઇલેક્ટ્રોન gives એલ્યુમિનિયમ.
આ આવડશે તો જ આગળ આવડશે. બીજું કે આવા કોઈ પણ દાખલાઓ ગણવા હશે પછી આગળ આપણાના દાખલાઓ કરશું એટલે ખબર પડશે, રાઈટ? તો એમાં પણ આપણને ખાસ સમીકરણ બનાવતા આવડતું હોવું જોઈએ. ઓકે, ચલો સિમ્પલ છે. Al+3 1 મોલ 3 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 3 ફેરાડે. તો સિમ્પલ છે કે 1 મોલ Al+3 માંથી એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલો વીજભાર જોઈએ? તો કે 3 ફેરાડે. 3 ફેરાડે ને કુલમ્બમાં ફેરવવા છે. કુલમ્બમાં ફેરવવા હોય તો આપણે શું કરીએ છીએ? ફેરાડેમાંથી કુલમ્બમાં જવું હોય તો શું કરવું પડે? તો કે 96487 વડે ગુણવું પડે. અહીંયા ગુણ્યું તો કે ફેરાડેમાંથી કુલમ્બમાં જવા માટે શું કર્યું? તો કે 96487 વડે ગુણીએ નાખ્યું. હાલો ગુણીએ. કેમ ગુણીએ? તો કે કેલ્સીથી ગુણીએ, રાઈટ? સ્વિચો દબાવો ખબર પડે કેટલો જવાબ આવે. જો તો તમારી સ્ક્રીનમાં દેખાય છે 2 8 9 4 6. મોબાઈલ ની નથી કહેતો, કેલ્ક્યુલેટર ની કહું છું, રાઈટ? જોઈ જો જવાબ ન લખાય, કદાચ મારી પ્રિન્ટિંગ મિસ્ટેક એ હોઈ શકે. બરાબર? 28 94 160 કુલમ, રાઈટ? અને આપણે જુદો જવાબ આવતો હોય તો ચિંતા ન કરતા, લખી નાખજો. તમારે જે કેલ્શિયમ આવી સાચું આવો જ છે, ચિંતા ના કરતા. ઓકે, 1 મોલ Cu2+ માંથી Cu2+ માંથી Cu મેળવવા માટે સિમ્પલ સમીકરણ બનાવી મેં હમણાં જ કીધું. Cu2+ માંથી Cu કેટલો વીજભાર? તો કે +2. કેટલો? તો કે 0. ઇટ મીન્સ શું થયું હોવું જોઈએ? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવેલા હોવા જોઈએ. 2 ઇલેક્ટ્રોન મેળવી દયો એટલે કોપર બની જાય. ઓકે, કેટલા મોલ Cu+2? 1 મોલ Cu2+2. ઈ કે 2 મોલ છે ઉપર 2 વીજભાર. ભાઈ મોલની સંખ્યા એટલે આગળ ગુણોત્તરની સંખ્યા, ગુણાકારની સંખ્યા પૂછું છું. કેટલા? 1. ત્યારે કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 મોલ ઇલેક્ટ્રોન. 2 મોલ એટલે 2 ફેરાડે. તો 2 ફેરાડે તો 2 * 96487 કુલમ. ઈ કે ક્યાંથી આવ્યા? તો કે ભાઈ ફેરાડે ને કુલમમાં ફેરવા એથી આવ્યા. ક્યાંથી આવ્યા? ફેરાડે ને કુલમમાં કન્વર્ટ કર્યા એટલે 96487 વડે ગુણ્યા અને આને સરસ મજાની ગણતરી કરો. એકદમ હાર્ડ ગણતરી થાય. 96487 * 2 એટલે ફેન્ટાસ્ટિક જવાબ આવે. કેટલો? તો કે 192974. 19 29 74 કુલમ. સમજાય છે? સમજાય ને? ચોખ્ખી વાત છે. ઓકે, નેક્સ્ટ 1 મોલ MnO4- માંથી Mn+2. 1 મોલ MnO4- માંથી Mn+2. ઓકે, ચલો બનાવીએ સમીકરણ. હવે MnO4- માંથી Mn+2 એટલે અહીંયા હું MnO4- લખું. પણ એની બદલે સાહેબ કે તમે કઈ ભૂલી ગયા, કોકનો દાખલો કોક નામ ગણ નહીં, અહીંયા Mn+7 લખ્યું. કાઈ નથી ભૂલ્યો ભાઈ, થોડીક શાંતિ તો રાખો. આપણે ખાલી Mn નું કામ છે, આપણે ઓક્સિજન નું કામ છે નહીં, તો ન લખીએ. અચ્છા, તો સૌથી પહેલા શું કરીએ? આમાં MnO4- માં Mn નો ઓક્સિડેશન આ ગણી. આવડે છે ગણતા કે નથી આવડતો? દેખાય છે સ્ક્રીનમાં? ઓકે, હવે MnO4- આમાં નથી ખબર તો x પ્લસ ઓક્સિજન નો કેટલો? તો કે 4 ઓક્સિજન, 1 નો -2 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલો? તો કે -1. આખું આવે છે સ્ક્રીનમાં છોકરાઓ? દેખાય છે? યસ, વેરી ગુડ. therefore x -8 ઇઝ ઇક્વલ ટુ -1. therefore x ઇઝ ઇક્વલ ટુ -1 + 8 ઇઝ ઇક્વલ ટુ +7. તો આમાં Mn નો ઓક્સિડેશન કેટલો થશે? તો કે +7. તો મેં જ લખ્યું છે Mn નો +7. સમજાય છે? અથવા ડાયરેક્ટ ગણતરી કરી શકો. 4 * 2 = 8 માંથી 1 જાય 7. ઓકે, 4 * 2 = 8 માંથી 1 જાય તો 7. તો Mn+7 એમાંથી શું બનાવવું છે? તો કે Mn+2. અચ્છા, અહીંયા કેટલો ઓક્સિડેશન આંક? તો કે +7. અહીંયા કેટલો? તો કે +2. ભાઈ 7 માંથી 2, 7 માંથી 2 કેટલાનો ફેરફાર આવ્યો? 5 નો. તો 5 ઇલેક્ટ્રોન મેળવેલા હોવા જોઈએ, રાઈટ? 7 માંથી 2 5 નો ફેરફાર આવ્યો એટલે 5 ઇલેક્ટ્રોન મેળવેલા હોવા જોઈએ. તો 1 મોલ Mn+7 માટે કેટલા જોઈએ? તો કે 5 ફેરાડે. તો 5 ફેરાડે. અચ્છા, 5 ફેરાડે એટલે તો કે 5 * 96487 કુલમ. ભૂલાઈ ગયું. 5 * 96487 કુલમ. ગણતરી કરો એટલે જવાબ આવશે 48 24 35 કુલમ. 482435 કુલમ, રાઈટ? સ્ક્રીનશોટ લઈ શકો છો. અને ખાસ આ જેટલા દાખલા ગણીએ છીએ એની ગણીને પ્રેક્ટિસ કરવાની છે. જાતે એકવાર જોઈ લ્યો, સમજી લ્યો, પછી ટેક્સ્ટ બુક માંથી રકમ જોઈને જાતે ગણવાની ટ્રાય કરો, રાઈટ? ઓકે, નેક્સ્ટ છે સ્વાધ્યાયનો 13મો ક્વેશ્ચન. સ્વાધ્યાયના 13મા ક્વેશ્ચનમાં આપણે એવું કીધું છે કે નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડશે? મતલબ કેટલા ફેરાડે વિદ્યુત જોશે, રાઈટ? એમાં પહેલું કીધું છે પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડ માંથી 20 ગ્રામ કેલ્શિયમ. પિગલિત CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવું હોય તો કેટલા વિદ્યુતની જરૂર પડે? કેટલા ફેરાડેની જરૂર પડશે? તો સૌથી પહેલા તો CaCl2 માં કેલ્શિયમ, આપણે કેલ્શિયમ મેળવવો છે મતલબ કેલ્શિયમની જરૂર છે. કેલ્શિયમ મેળવવો છે મતલબ કેલ્શિયમની જરૂર છે. ઓકે, CaCl2 માંથી કેલ્શિયમ મતલબ કેલ્શિયમ છે તો અહીંયા કેલ્શિયમ જોવું પડશે. તો આમાં કેલ્શિયમ કયા સ્વરૂપે હોય? તો કે ઈ હોય Ca+2 સ્વરૂપે. Ca આ જે કેલ્શિયમ છે કયા સ્વરૂપે છે? Ca+2 સ્વરૂપે. એમાંથી આપણે શું બનાવવું છે? તો કે Ca કેલ્શિયમ બનાવવું છે.
તો Ca+2 માંથી કેલ્શિયમ કેમ બને તો કે બે ઇલેક્ટ્રોન મેળવવા પડે. કેમ ખબર પડે તો કે અહીંયા ઓક્સિડેશનાંક 2 અહીંયા 0, 2 માંથી 0 થયો મતલબ બે ઇલેક્ટ્રોન મેળવવા પડશે. અચ્છા તો એના માટે શું થયું તો 2 ફેરાડેની જરૂર પડી. કેલ્શિયમ કેટલો તો કે 1 મોલ. 1 મોલ કેલ્શિયમનું પરમાણુ ભાર, કેલ્શિયમનો પરમાણુ ભાર કેટલો તો કે 40 ગ્રામ. તો અહીંયા તમે જોઈ શકો આ સમીકરણ ઉપરથી કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે 40 ગ્રામ કેલ્શિયમ ઉત્પાદન થાય છે. ઊંધું વિચારીએ, 40 ગ્રામ કેલ્શિયમ ઉત્પન્ન કરવા માટે કેટલો વિદ્યુત જોઈએ તો કે 2 ફેરાડે વિદ્યુત જરૂરી. 40 ગ્રામ કેલ્શિયમના ઉત્પાદન માટે 40 ગ્રામ કેલ્શિયમના ઉત્પાદન માટે કેટલો વિદ્યુત જરૂરી તો કે 2 ફેરાડે. તો આપણે કેટલો પૂછ્યો છે 20 ગ્રામ પૂછ્યો છે. તો ત્રિરાશિ મૂકી દો સીધું કે જો 40 ગ્રામ કેલ્શિયમના ઉત્પાદન માટે 2 ફેરાડે વિદ્યુત જરૂરી હોય તો 20 ગ્રામ કેલ્શિયમના ઉત્પાદન માટે કેટલો જરૂરી હોય. ત્રિરાશિ મૂકો એટલે 20 * 2/40 1 ફેરાડે. રાઈટ, સિમ્પલ. તો પીગલિત કેલ્શિયમ ક્લોરાઇડમાં 20 ગ્રામ કેલ્શિયમ મેળવવો હોય તો આપણે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. ફાઇન. એવું જ બીજું એવું છે પીગલિત એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ Al2O3, એમાંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવું હોય તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે એવી કંઈક અહીંયા ચર્ચા કરી છે. ઓકે, હવે અહીંયા એલ્યુમિનિયમ મેળવવું છે આમાંથી, તો એમાં એલ્યુમિનિયમ કયા સ્વરૂપે છે તો કે Al2O3 માં એલ્યુમિનિયમ હોય Al+3 સ્વરૂપે. કયા સ્વરૂપે હોય Al+3. એમાંથી શું બનાવવું છે તો કે એલ્યુમિનિયમ. અચ્છા, ઓક્સિડેશનાંક કેટલો તો કે +3. ઓક્સિડેશનાંક કેટલો તો કે 0. 3 માંથી 0 જોઈ છો તો 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે. એટલે આપણે સમીકરણ બનાવ્યું Al+3 +3 ઇલેક્ટ્રોન gives Al. રાઈટ, અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે એલ્યુમિનિયમ એટલે 27 ગ્રામ. 1 મોલ એલ્યુમિનિયમનો પરમાણુ ભાર તો કે 27 ગ્રામ પ્રતિ મોલ. તો આમાં એવું જ વિચાર્યું કે 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડે જો વિદ્યુતની જરૂર પડતી હોય, 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડે વિદ્યુતની જરૂર પડતી હોય તો 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલી જરૂર પડે. વન્સ અગેન સેમ ત્રિરાશિ 40 * 3/27 9 * 27 40 / 9 એટલે 4.44 ફેરાડે. ક્લિયર છે? પણ આમાં મેઈન બંને દાખલામાં શું અગત્યનું છે તો કે આ અગત્યનું છે કે આ સમીકરણ બનાવતા આવડતું હોવું જોઈએ. ને કેમ ખબર પડે બે ઇલેક્ટ્રોન મેળવવા 3 કે ગોખી નાખવાના, ગોખવાના નથી. ઓક્સિડેશનાંકનો ફેરફાર જોવાનો. ઓક્સિડેશનાંક 2 0, 2 નો ઘટાડો એટલે 2 ઇલેક્ટ્રોન, 3 0, 3 નો ઘટાડો તો 3 ઇલેક્ટ્રોન. રાઈટ. નેક્સ્ટ છે સ્વાધ્યાયનો 14મો. સ્વાધ્યાયના 14મા માં કીધું છે નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે. ઓક્સિડેશન ના પર્યાયમાં એટલે ઓક્સિડેશન થતું હોય, ટૂંકમાં જે પ્રક્રિયાના ઉદાહરણ છે ઓક્સિડેશન ના છે. રાઈટ. પહેલું આવ્યું છે 1 મોલ H2O માંથી O2 મેળવવા માટે કેટલો વિદ્યુત જોઈએ. હવે 1 મોલ H2O માંથી O2 હોય એટલે H2O માંથી O2 બને એવું સમીકરણ આમાંથી બનાવવું હોય તો શું થાય તો કે H2O માંથી H2 + 1/4. તો કે એમ કેમ આવ્યું તો કે ભાઈ ઓક્સિજન એક જ છે અને O2 બનતું હોય તો કેટલા મોલ બનતું હોય તો કે 1/2 બનતું હોય. ફાઇન. હવે એક્ચ્યુઅલી પાણીમાંથી આ બન્યું પણ એમાં પર્ટિક્યુલર ઓક્સિજન શેમાંથી બનતો હોય તો કે ઈ તો આમાંથી જ બનતો હોય ને. તો ન્યા ઓક્સિજન કયા સ્વરૂપે છે તો કે O-2 સ્વરૂપે છે. ઇટ મીન્સ કે O-2 માંથી O2 બને છે અને O-2 માંથી O2 બને એટલે ઓક્સિડેશન -2 માંથી કેટલો થયો 0. -2 માંથી 0 થયો એટલે 2 નો વધારો થયો. વધારો થયો એટલે ઇલેક્ટ્રોન ગુમાવતો. સમજાય છે? ઘટાડો થતો હોય તો મેળવવાના, વધારો થાય તો ગુમાવવાના. ફાઇન. તો હવે એટલી આપણને ખબર પડી કે 1 મોલ H2O માંથી O2 મેળવવા માટે 1 મોલ પાણીમાં 1 O-2 એમાંથી O2. તો 1 મોલ પાણીમાંથી O2 મેળવવા માટે કેટલી જરૂર પડી તો કે 2 ફેરાડેની જરૂર પડી. 1 મોલ પાણીમાંથી 1 O-2 એમાંથી 1 O2 1/4. તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડી તો કે 2 મોલ ઇલેક્ટ્રોન. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડેની જરૂર પડી. તો 2 ફેરાડેની જરૂર પડી એમાંથી કુલમ્બમાં ફેરવવો હોય તો 96487 વડે ગુણી કાઢીએ તો 2 * 96487 એટલે કે 19 કુલમ્બ. રાઈટ. બીજું આપણને આપ્યું છે કે 1 મોલ FeO માંથી Fe2O3 એના માટે વિદ્યુત ગોતવાનું છે. તો 1 મોલ FeO માંથી Fe2O3 મતલબ FeO માંથી Fe2O3 O will be -2. So there will be a change in Fe only. તો અહીંયા Fe કયા સ્વરૂપે છે તો કે Fe+2 સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે Fe+2. અહીંયા Fe કયા સ્વરૂપે છે તો કે Fe+3. એનો મતલબ કે Fe+2 માંથી Fe+3 બનાવવું છે. ફાઇન. Fe+2 માંથી Fe+3 મતલબ ઓક્સિડેશનાંક +2 માંથી કેટલો થાય છે તો કે +3.
ઓક્સિડેશનાંકમાં 1 નો વધારો થાય એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેવાનો. તો 1 મોલ FeO માંથી 1 મોલ Fe2O3 બને ત્યારે કેટલા ફેરાડે? તો કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે સંકળાયેલું છે. તો કે હા. તો 1 મોલ Fe+2 માંથી Fe+3 માટે જરૂરી વિદ્યુત એટલે 1 ફેરાડે, અને જો કુલમમાં ફેરવવું હોય તો 1 * 96487 કુલમ, રાઈટ? ફેરાડે એના ઉપરથી કુલમ. ફેરાડે માંથી કુલમમાં ફેરવવું હોય તો 96487 વડે ગુણવાના, કુલમમાંથી ફેરાડેમાં ફેરવવું હોય તો 96487 વડે ભાગવાના. ફાઇન. એના પછી છે સ્વાધ્યાયનો 15મો દાખલો. સ્વાધ્યાયનો 15મા દાખલામાં આપણને એવું કીધું છે, આપણે જે બીજો પ્રશ્ન ફેરાડેને પૂછવા ગયા હતા ને, કેટલી નીપજ મળે, તો અહીંયા આપણને આ એક ટાઈપનો ક્વેશ્ચન છે, કેટલી નીપજ મળે એનો પ્રશ્ન છે. એવું કીધું છે કે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરવામાં આવે. 5 એમ્પિયર 20 મિનિટ એના NO3 ટ્વાઇસના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? નિક્ષેપિત થશે એટલે ડિપોઝિટ થશે, જમા થશે. કેટલા ગ્રામ નિકલ જમા થશે એવું કીધું છે. ફાઇન. તો આવું કોઈ પણ ના ગ્રામ જ્યારે પૂછાય વિદ્યુત વિભાજન, તો પહેલા Q = IT ઉપરથી Q ગોતવાનું, પ્રક્રિયા સમીકરણ લખવાનું, ત્રિરા સમીકરણ. સૌથી પહેલા આપણે આપ્યું છે શું? તો કે I = 5 એમ્પિયર, તો કે યસ. બીજું આપ્યું છે T = 20 મિનિટ. મિનિટ હોય તો એનાથી સેકન્ડમાં ફેરવો તો 1 મિનિટની કેટલી સેકન્ડ? તો કે 60, મતલબ 20 * 60 સેકન્ડ. હવે Q = IT. Q = IT એટલે I એટલે 5, T એટલે 20 * 60, ઈ 6000 કુલમ મળ્યા. ઓકે. એને ભાગ્યા 96487 એટલે ફેરાડે મળ્યા. ઓકે, તો કેટલા ફેરાડે મળ્યા? તો કે અહીંયા ફેરાડે મળે છે આપણને 0.021 ફેરાડે. ઓકે, ચલો હવે નિકલ જોઈ છે આપણે. શું જોઈએ છે? નિકલ. શેમાંથી? તો કે NiNO3 ટ્વાઇસ માંથી. તો પહેલો ક્વેશ્ચન એ થાય NiNO3 ટ્વાઇસ માં નિકલ કયા સ્વરૂપે હશે? તો કે NiNO3 ટ્વાઇસ એમાં NO3 નો વીજભાર -1 હોય તો 2 NO3 નો કેટલો થાય? -2. તો Ni નો કેટલો થશે? તો કે +2. એનો મતલબ કે Ni+2 માંથી નિકલ મેળવવાનું છે. શું મેળવવાનું છે? Ni+2 માંથી નિકલ. તો Ni+2 માંથી નિકલ ઓક્સિડેશનાંક કેટલો? તો કે +2. ઓક્સિડેશનાંક કેટલો? તો કે 0. 2 નો ઘટાડો થાય ત્યારે 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા. ફાઇન. તો નિકલ, અહીંયા નિકલનો પરમાણુ ભાર કેટલો થશે? તો કે 58.7 ગ્રામ. કેટલો? 58.7 ગ્રામ. અચ્છા, તો 58.7 ગ્રામ નિકલ મેળવવા માટે કેટલો વિદ્યુત પ્રવાહ જરૂરી જોયો? તો કે 2 મોલ ઇલેક્ટ્રોન. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. તો એનો મતલબ એવો થાય ને કે 2 મોલ ઇલેક્ટ્રોન અથવા 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો 58.7 ગ્રામ નિકલ મળે છે. 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો 58.7 ગ્રામ નિકલ મળે છે. તો 0.0621 ફેરાડે પસાર કરવામાં આવે તો કેટલું નિકલ મળશે? આપણે પહેલા ફેરાડે ગોતી હતા, પછી સમીકરણ ઉપરથી જોયું આટલા ફેરાડે આટલું, તો આટલા ફેરાડે કેટલું? આટલા ફેરાડે આટલું, તો આટલા ફેરાડે કેટલું? ત્રિરાશિ એટલે 0.0621 * 58.7/2 સાદું રૂપ આપતા જવાબ આવશે 1.825 ગ્રામ નિકલ. રાઈટ? આમાં ઘણીવાર કુલમમાં ફેરવીને આના ઉપરથી કુલમ ગોઈતા હોય, અલગ અલગ મેથડથી થઈ શકે. તમે બીજી રીતે કંઈ પણ એક્સ્ટ્રા બુકમાંથી જુઓ તો અલગ રીતે કર્યું તો છેલ્લે જો જવાબ આવતો હોય તો એ સાચી મેથડ. રાઈટ? આ ફેરાડે વાળી વધારે ઈઝી પડશે.